મહિલાઓની આત્મનિર્ભરતા ગૃહ ઉદ્યોગ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી. કરંટ ટોપિક કાર્યક્રમમાં આજના જે વિષય વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે તે છે મહિલાઓની આત્મનિર્ભરતા ગૃહ ઉદ્યોગ. કારણ કે અત્યારે તમે જુઓ કે ગૃહિણીઓ છે હવે ઘરેથી કામ કરતી થઈ છે અને એટલા જ માટે ગૃહ ઉદ્યોગનું પ્રમાણ છે તે નોંધપાત્ર રીતે વધતું જઈ રહ્યું છે. અત્યારના સમયમાં કહેવાય ને કે ગૃહિણીઓ પણ હવે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે અને ખાસ કરીને કહેવાય ને કે અત્યારના સમયમાં દરેક લોકોએ કહેવાય ને કે આર્થિક રીતે ઇન્ડિપેન્ડન્ટ હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે અને તેને જ લઈને હવે ગૃહિણીઓ પણ માત્ર ઘરે નથી બેસતી પરંતુ ઘરે બેઠા જ કંઈક એવું કામ કરવું જેનાથી તેમને પણ ઇન્કમ મળી રહે, આર્થિક રીતે તેઓ પગભર થઈ શકે તેવા પણ કાર્યો તેમના દ્વારા કરવામાં આવતા હોય છે. ગૃહિણીઓ હવે આર્થિક રીતે સ્વાવલંબન તરફ આગળ વધી છે અને આ સાથે જ ઘરેથી કામ કરવાની સગવડ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. તો આજે એવા જ ગૃહ ઉદ્યોગને લઈને વાત કરવી છે. ખાસ કરીને આપણે કહેવાય ને કે આ કરંટ ટોપિકની અંદર તમામ વાતો પર વાત કરીશું કારણ કે ગૃહ ઉદ્યોગ એ મહિલાઓ માટે ખરેખર વરદાન રૂપ સાબિત થાય છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કેટલી ગૃહિણીઓ હોય છે જેમની અંદર ટેલેન્ટ હોય છે પરંતુ એ બહાર લાવવા માટે જે કહેવાય ને કે મજબૂત પાયાની જરૂર હોય છે, એક સહારાની જરૂર હોય છે, તે ક્યાંક પૂરો પડતો નથી. તો ક્યાંક પોતાની જવાબદારીઓની સામે પોતાની જે ઈચ્છાઓ હોય છે, પોતાની જે ઈચ્છાઓ દબાવી રાખવાની ખાસ કરીને વાત જ્યારે આવે છે ત્યારે ચોક્કસ એક ગૃહિણી તરીકે એમ થાય કે આપણે પણ ઘરમાં ટેકો કરી શકીએ, આપણે પણ આપણી રીતે જે પણ વસ્તુ ખરીદવી હોય તે ખરીદી શકીએ અને આપણે પણ આત્મનિર્ભર બનીએ. અને મહિલાઓનું આત્મનિર્ભર બનવું એટલે કે કહેવાય ને પરિવારની અંદર ખૂબ જ મોટો રોલ ભજવે છે. રસોડાથી રિટેલ સુધી ગૃહિણીઓની ઉડાન પણ જોઈ હશે તમે કદાચ. સ્કિલથી સેલ્ફ ડિપેન્ડન્ટ ગૃહ ઉદ્યોગની આ નવી વ્યાખ્યા છે અને ડિજિટલ યુગમાં સ્ત્રીની શક્તિ પણ જોવા મળી રહી છે. એટલે કે અત્યારે હવે જે મહિલાઓ રોલ ભજવી રહી છે તે ખરેખર સરાહનીય છે અને અત્યારે જે રીતે ગૃહ ઉદ્યોગનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે ને આ વિશે જ આપણે વાત કરીશું. આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે હેતલ અમીન, જેઓ KSMVSના પ્રમુખ છે એટલે કે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘના પ્રમુખ છે. હેતલબેન, સ્વાગત છે આપનું અમારા કરંટ ટોપિક કાર્યક્રમમાં. જી માલવીજી, ખૂબ ખૂબ સૌથી આભાર પહેલા તો આપનો. છે જી, આપને જણાવી દઉં કે હેતલબેન છે જેઓ બહેનોને ઉદ્યમી બનાવવાનું કામ કરે છે, બહેનોને પગભર બનાવવાનું કામ કરે છે. સાથે એનું થોડું ઇન્ટ્રોડક્શન પણ આપને આપી દઉં કે સતત 25 વર્ષથી કાર્યરત છે જે બહેનોને ગૃહ ઉદ્યોગ ઘરેથી નાનો મોટો બિઝનેસ કરી શકે તે માટે આત્મનિર્ભર ઉદ્યમી કેવી રીતે બને તે હેતલબેનનો સતત પ્રયાસ રહ્યો છે અને આ કાર્ય તેઓ 25 વર્ષથી કરી રહ્યા છે. ખૂબ જ સરાહનીય કામ. ખાસ કરીને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ તેમને મળી ચુક્યા છે અને સાથે વાત કરીએ તો સારું પ્લેટફોર્મ લોકોને અપાવે છે ગ્લોબલ સુધી. અને આ સાથે વાત કરીએ તો ઘણા બધા એવોર્ડ તેમને મળી ચુક્યા છે. 6 ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં તેઓ હાલ કામ કરી રહ્યા છે. આ સાથે ઘણી બધી વાત છે. ગુજરાત ગવર્મેન્ટે નારી શક્તિથી પણ તેમને સન્માનિત કર્યા છે. હેતલબેન, સૌપ્રથમ આપને સવાલ એ કરવો છે કે અત્યારે ગૃહ ઉદ્યોગોમાં જે ગૃહિણીઓ છે તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે હંમેશાથી. અને આ સાથે અત્યારે જે રીતે ગૃહ ઉદ્યોગનું પ્રમાણ વધી રહ્યો છે, શું કહેશો? કારણ કે આપ એ પ્લેટફોર્મ દરેક મહિલાઓને જે ગૃહિણી છે તેમને પૂરું પાડી રહ્યા છો, શું કહેશો? જી માલવીજી, આજનો જે તમે ટોપિક લીધો છે ખરેખર ખૂબ દરેક મહિલાઓ માટે, જે શ્રોતા બહેનો છે એમના માટે પણ ઉપયોગી રહેશે અને જે ઉદ્યમી બહેનો કંઈક ઘરેથી કરી રહ્યા છે એ લોકો માટે પણ ઉપયોગી રહેશે. તમે જે કીધું છે કે આજના સમયમાં આપણે ભગવાને એક સ્ત્રીનું સર્જન કર્યું છે અને એ સ્ત્રીમાં એક સ્કિલ એટલે દરેકમાં કંઈક ને કંઈક હોય છે ને જ્યારે રસોડા સુધીની વાત આવે છે ને જે મસાલિયું સાચવીને બધા મસાલાઓ કઈ રીતે નાખવાને જે એક શાકને ટેસ્ટી બનાવી શકતી હોય એ સ્ત્રી એ ધારે એ દરેક મેનેજમેન્ટ કરી શકે. એ અમે 25 વર્ષથી જોયું છે. ખાલી એને એક જરૂર છે એક પરફેક્ટ રસ્તાની, કઈ રીતે કેવી રીતે આગળ વધી શકે. તો ઘણા બધા બહેનો એવા છે, મારી સખીઓ એવી છે કે જે લોકોને કંઈક કરવું છે પણ ક્યાંથી પહેલું સ્ટેપ નથી ખબર, ક્યાંથી શરૂઆત કરું, હું શું હમ. કરું. પણ સૌથી ઈઝી અત્યારે સોશિયલ મીડિયા થઈ ગયું છે. સોશિયલ મીડિયાને બિલકુલ. પોઝિટિવ તમે લો તો તમે એનાથી ઘરે બેઠા ઘણો બધો બિઝનેસ ઘરે બેઠા ₹1000 મિનિમમ, હું તો કઉ છું 1000 થી તમે કમાઈ શકો છો.
અને એવા ઘણા બધા અમારી પાસે ઉદાહરણો છે કે સવારનો તમે બ્રેકફાસ્ટ થી લઈ સૂપ થી લઈ અને તમે બપોરનું ટિફિન સેવા અત્યારે જરૂરી છે. આપણે 140 ભારતીયો છીએ, આપણો ભારત દેશ છે, 140 કરોડ ભારતીયો છીએ. તો તમે જુઓ તો આજે ગુજરાત ફક્ત ગુજરાતીઓનું નથી રહ્યું, અધર સ્ટેટના લોકો પણ અહીંયા આવ્યા છે. ક્યાંક ને ક્યાંક એવા ટિફિન્સની જરૂર છે જ્યાં ઘરનું ચોખ્ખું હાઇજેનિક વસ્તુ એ લોકો બિલકુલ. ડિમાન્ડ કરતા હોય છે. ને એ જરૂરિયાત આપણી બધી બહેનો અને સખીઓ આ માર્કેટને પકડી લે તો ખરેખર ઘરે બેઠા એ લોકો મિનિમમ 30,000 રૂપિયા તો કમાઈ શકે છે. જી હેતલબેન, કહેવાય ને કે મહિલાઓની અંદર કહેવાય ને સ્ત્રી શક્તિ, ઘણી બધી શક્તિ હોય છે, કંઈક જી. કરી દેખાડવાની તેમનામાં ઈચ્છામાં પણ હોય છે. ને આપે જે રીતે કહ્યું કે હમ. શરૂઆત ક્યાંથી કરવી, જો એમને એક હમ. હાથ મળી જશે ને તો કદાચ એ આગળ વધી શકે છે. અને તમે એ જ કાર્ય કરી રહ્યા છો. અને દરેક જી. જી. ક્ષેત્રની અંદર તમે જુઓ, અત્યારે મહિલાઓની વાત કરીએ તો ગૃહિણી તરીકે પોતાની ફરજ પણ બજાવે છે, ને સાથે સાથે ગૃહ ઉદ્યોગમાં પણ કામ કરે છે, ઘરેથી કામ કરે છે. આપે જે પ્રમાણે જણાવ્યું કે સોશિયલ મીડિયા થકી પણ હવે તેમની જાગૃતતા વધી છે, અને તેમના લેવલથી પણ તે કાર્ય કરી રહી છે કે ભાઈ સોશિયલ મીડિયા સૌથી મોટો રોલ ભજવી રહી છે. ખાસ કરીને ફેશન, ખાદ્ય પદાર્થ, અથાણા હોય, પાપડ, મસાલા, અગરબત્તી, સિલાઈ, હસ્તકલા, દરેક ક્ષેત્રની અંદર અત્યારે ગૃહિણીઓ છે પોતાનો મહત્વપૂર્ણ ફાળો ભજવી રહી છે. ખાસ કરીને હવે વાત કરીશું વોકલ ફોર લોકલ અભિયાનની, કે જે ચલાવવામાં આવી રહ્યું છે. સૌથી વધુ ફાયદો ગૃહિણીઓને કેવી રીતે મળી રહ્યો છે આ પ્લેટફોર્મનો? જી માલવીજી, બહુ સરસ કીધું છે. સ્વદેશી વસ્તુ, અને એમાં આપણી બહેનો બનાવવામાં પણ માહિર છે. અને જ્યારે કઈ પ્રસંગ હોય તો આપણું પાટણનું પટોળું તો વર્લ્ડ ફેમસ છે. એ રીતનું તો અત્યારે પટોળામાં બી મારી સાથે એટલી બધી બહેનો સંકળાયેલી છે કે જે ઘરે બેઠા જી. એ લોકો રાજકોટથી, પાટણથી, સુરેન્દ્રનગરથી પટોળા બનાવતા હોય છે. મારી પાસે 500 ઉદ્યોગો એવા છે, નાના મોટા, કે જે ઘરેથી થાય છે. ઇન્ડસ્ટ્રીઝની જરૂર નથી, એ લોકો પણ છતાંય સારું કરી રહ્યા છે. આજે વોકલ ફોર લોકલ એ ખાસ જી. જરૂરી છે. સમય પ્રમાણે આપણો રૂપિયો આપણા જ દેશમાં રહે. અને આજે સ્વદેશી મેળા સરકાર ખૂબ સારું કરી રહી છે. સ્વદેશી હમ. મેળા દ્વારા લોક જાગૃતિ લાવી રહ્યા છે. આજે ઘરમાં 4 સભ્યો હોય તો દરેકની આપણે બર્થડે ઉજવતા હોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક નાનો મોટો પ્રસંગ આવતો હોઈએ છીએ. તો એમાં હોમ ડેકોરથી લઈને, હોમ ડેકોરમાં એટલે તોરણ છે, લટકણ છે, ઝુમ્મર છે, આપણે તહેવારમાં જે બધા થાળી યુઝ કરીએ છીએ, પૂજાની થાળી છે, દીવા છે, મીણબત્તી છે. મીણબત્તીમાં પણ ઘણી બધી વેરાયટીઝ હોય છે જે આપણે ગિફ્ટિંગ તરીકે સામે આપણે આપી શકીએ છીએ. બીજું, અત્યારે જે મેરેજ પ્રસંગ હોય છે, તો મેરેજ પ્રસંગમાં તમે મહેંદી રસમમાં જુઓ તો મહેંદી રસમમાં બી ઘરેથી બનાવેલી બહેનોની પોટલીઓ, કે જે ખરેખર ખૂબ સરસ એ લોકો બનાવતા હોય છે. તો એ હમ. પોટલીઓથી લઈ અને મહેંદીના જે વાટકા હોય છે, વર વધુનું જે નામ સાથેનું બધું હોય છે, જી. એ બધું હાથથી જ બનતું, એ મશીનરીનું નથી હોતું. અને જે બહેનો ખરેખર પોતાના ગુડ વાઇબ સાથે આ બધું પ્રોડક્ટ બનાવતી હોય છે, અને એ ત્યાં સુધી પહોંચે ને ત્યાં સુધી તો તમે નહીં માનો, ખરેખર એ પ્રસંગ એકદમ શોભનીય થઈ જતો હોય છે. ને અમે એટલા બધા ઓર્ડર્સ પણ લેતા હોઈએ છીએ કે બધી બહેનોને ઘરે બેઠા પેકિંગથી લઈને એ લોકો બધું જી. બનાવી શકે. અને પ્લસ આપણા ત્યાં સૌથી સારામાં સારી ભારત દેશમાં એક મોટી વાત એ છે કે આપણને રો મટીરિયલ ઈઝી મળી જાય છે. આપણે હમ. અમદાવાદ એટલે અત્યારે તો સૌથી આખા વર્લ્ડમાં બી કહીએ ને તો અમદાવાદ, મોદી સાહેબનું આજે સ્ટેડિયમ પછી તો અહીંયા જે બિઝનેસ એકદમ ફૂલો ફાળ્યો છે, ફૂડ થી જી. લઈને એનો હોમ ડેકોરની બધી આઈટમ થી લઈ અને નવરાત્રી અને આપણું જે ભારતીય પરંપરામાં જે તહેવારો છે ને, તહેવારો પ્રમાણે જે ડિમાન્ડ છે, તો બહેનો પણ ખાલી એક તાક મેળવી લે કે હોળી આવે છે જી. તો એમાં અત્યારે તમે જુઓ કેસુડાના ફૂલને સૂકવીને એને જે બનાવે છે પાવડર્સ ને, એક તમે કેમિકલ યુક્ત વગરના, અમારી બહેનો ઘણી બધી આમાં ગુલાલ ને એ બધું ઘરે બેઠા બનાવે છે. તમે જુઓ તો એની ડિમાન્ડ પણ અમને ઓર્ગેનિક વસ્તુઓની બધી આવી રહી છે. એટલે કહેવાનો ઇન્સોર્ટમાં જી. માનવીજી મતલબ એવો છે કે જો તમે સ્ત્રી ધારે ને એ કરી શકે, મન હોય તો માળવે જવાય. અને જી. દરેક બહેનોને કહું છું, તમારામાં કંઈક સ્કિલ છે તો સૌથી પહેલા એક સ્ટેટસમાં મૂકો. કંઈ પણ તમે બનાવતા હોય ત્યાંથી શરૂઆત હમ. કરો. તમારા ઘર, સોસાયટી, સમાજ, અને ધીરે ધીરે તમે ફ્રેન્ડ, બેનપણી એ લોકોને વાત કરો કે હું આ કંઈક કરું છું. ધારો કે એક એક્ઝામ્પલ આપું, અમારા જ ગ્રુપમાં એક બહેન છે, એ બહુ સરસ બધી વસ્તુઓ બનાવે છે, પણ શું કોઈને કહેતા ડરે, શરમ આવે હમ. કે હું કંઈક હમ. બનાવું ને કંઈક, એ મનમાં ને મનમાં રહે. એમના હાથનો મોહનથાળ ખાઓ ને એટલે તમે કોઈ બી મીઠાઈ વાળાનું મોહનથાળ ભૂલી જાઓ. મેં એમને બિલકુલ. કીધું, તમે ખાલી સ્ટેટસમાં મૂકી જુઓ અને તમે જે બનાવતા હો ને એનો વિડીયો મૂકો. જી. મહિને બે
3 કિલોના ઓર્ડરથી ચાલુ થયો હતો, આજે એ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે, એ લાઈવ અમારા બધા ઉદાહરણ છે એમ. એટલે કહેવાનો મતલબ મેં તમને હમણાં મોકલેલું બી છે કે અમારા કાજલબેન જી ડાભલાના જે અથાણા બનાવે છે પહોંચી નથી વળતા એમ. જી અને એ બી કેવા કે બિલકુલ ઘરના શુદ્ધ બનાવેલા એમ, જી અને જી બિલકુલ હાઇજેનિક વસ્તુ હોય. અને આજે લોકોને શું જોઈએ છે? ઘરે બનાવેલું ચોખ્ખું હાઇજેનિક વસ્તુ એમ. એ રીતનું જે જી બહેનો સિવાય કોઈ ના કરી શકે, ને ઘરેથી જે બનાવતા હોય એટલે એ પોતે બી સમજે છે, વિચારે છે કે આજે બધા ઘર તરફ વળ્યા છે. અને બીજું માલવીજી કહું, અત્યારના સમય પ્રમાણે તમે જોયું તો ક્લાઉડ કિચનનું બહુ જ અત્યારે એ ચાલુ છે કે ક્યાંક આપણે ડેફિનેટલી શોરૂમ કે દુકાન કે એવું બધું કંઈ લઈએ તો બહુ જ મોંઘું પડી જાય છે. એટલે ક્લાઉડ કિચનનો બી અત્યારે ઘણો બધો મીન્સ કે એનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. અને અમારી ઘણી બધી બહેનો કેક, કુકીઝ, ચોકલેટ્સ ડિમાન્ડ તમે જુઓ તો એ લોકો જેવી કસ્ટમાઇઝ જે કે એ પ્રમાણે બનાવી આપે છે. જી બિલકુલ. હેતલજી, જે રીતે અત્યારે વાત કરીએ મહિલાઓના સશક્તિકરણમાં ગૃહ ઉદ્યોગ છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આ સાથે જી આપણે વોકલ ફોર લોકલની પણ વાત કરી, પરંતુ આપણે વાત કરીએ કે ગૃહ ઉદ્યોગ માત્ર પૈસા કમાવાનું સાધન છે અને પછી એ મહિલાઓને માનસિક તણાવમાંથી મુક્તિ આપતી એક થેરાપી પણ છે. શું કહેશો આ વાતને લઈને? 101% શ્યોર માલવીજી. ખરેખર બહેનો જયારે એને મનગમતી વસ્તુ મળી જાય ને એટલે આપોઆપ એ ખુશ થતી હોય છે. બીજી વસ્તુ જી શું, એનાથી એના હાથમાં જે મની આવે છે ને એટલે સેલ્ફ જી ઇન્ડિપેન્ડન્ટ બની જાય છે. જયારે એને પોતાને કંઈક વસ્તુ લેવી હોય ને ઘરમાં એને 2-3 વખત કેવું પડે કે કદાચ સંકોચથી ના પણ કહી શકતી હોય, પણ જયારે જી અર્ન મની કરે છે ને ત્યારે એક લેવલ પી એના ઘરમાં એક સોશિયલ સ્ટેટસ પણ વધી જાય છે. એ સત્ય હકીકત છે એમ. એ રીતનું. અને અત્યારે સમયના માંગ પ્રમાણે જયારે ઘરમાં 2 જણ કમાય છે ને એટલે એક લેવલ એટલે મીન્સ કે એ બીજા વેમાંથી એ પોતાના બિઝનેસમાં આગળ વધતી જાય છે. અને ધીરે ધીરે જી એમાં સક્સેસ જાય ને તો ઘરના સભ્યો બી એને સપોર્ટ કરતા હોય છે. એટલે એને પોઝિટિવ લઈએ ને તો આ વસ્તુ ખૂબ સરસ છે. આ જી જી માનસિક બિલકુલ તાણ ને આ એ કોનું કામ કે જેને કંઈ કામ નથી? હું એવું નથી કહેતી દરેક એમાં એવું હોઈ શકે, પણ જે હમ બહેનોમાં સ્કિલ છે અને એ લોકો આ તરફ વળ્યા છે ને એ બીજી જી બહેનોને પણ ઉજાગર કરી રહ્યા છે. એ લોકોના ઘરમાં પણ 2 પૈસા આવવા માંડ્યા છે. જી, વર્ષાબેન આપણી સાથે જોડાઈ ચુક્યા છે. વર્ષાબેન છે એડવાઇઝર છે, સંગાત ગ્રુપના છે. અને ખાસ કરીને વર્ષાબેન આપને પૂછવું છે કે જે રીતે અત્યારે અમે આગળ વાત કરી કે વોકલ ફોર લોકલ, સ્વદેશી અપનાવો, અને સાથે સમાજમાં ઘરગથ્થુ વસ્તુઓ પ્રત્યેનો હવે લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. શું લોકો હવે મોલ કરતા ગૃહ ઉદ્યોગની વસ્તુઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે? લાગી રહ્યું છે આપને? ચોક્કસ માલવીબેન. જે હું ઘણા વર્ષોથી આ ખાણીપીણીના કામ સાથે સંકળાયેલી છું. અમારા બધા જે નાના નાના ગૃહ ઉદ્યોગ છે, નાની કોઓપરેટિવ છે, તો એ લોકોની સાથે સંકળાયેલી છું અને માર્કેટ સાથે પણ એટલી જ સંકળાયેલી છું. તો માર્કેટમાં જે ગૃહ ઉદ્યોગ જે બહેનો કરી રહી છે એમાં લોકોને વધારે રસ પડે છે કે બહેનો પોતે જાતે બનાવેલું છે કે બહેનો દ્વારા જે બી બનાવટ છે એમાં લોકોને જમવાની વધારે મજા આવે છે. દુકાનોમાંથી કે મોલમાંથી કે ક્યાંયથી ખરીદવું, પણ આપણે જયારે કહીએ કે બહેનો બહુ સરસ પોતાની રીતે આખું ડેવલપ કરી રહ્યા છે અને આ માર્કેટ તરફ આગળ વધી રહ્યા છે, તો એ બહુ જ ફેર પડે છે. અને લોકો એક્સેપ્ટ કરે છે. લોકોને હવે ગમે છે કે જે બહેનો ઘરગથ્થુ જે બનાવી રહી છે, તો જી એ બહુ જ ઉપયોગી છે લોકો માટે અત્યારે. જી. હેતલજી, આપ તો ખાસ કરીને ગૃહિણીઓને પગભર બનાવવા માટે તમામ કાર્યો કરી રહ્યા છો. તો ગૃહિણીઓને ખાસ કરીને કેવા પડકારો છે જેમનો સામનો કરવો પડતો હોય છે? જેમ કે ઘરકામ અને ત્યારબાદ વ્યવસાય, આ બંનેની વચ્ચે બેલેન્સ કઈ રીતે કરવું, એ ખૂબ જ મોટો પડકાર બની જાય છે. શું કહેશો? જી માલવીજી, આપણે ભારત દેશમાં રહીએ છીએ અને આપણી સંસ્કૃતિ એવી છે કે અને એ સંસ્કૃતિને વળગીને આપણી ભારતીય નારીઓ છે. અને એમાં જ્યારે ઘરેથી બિઝનેસ ચાલુ કરે એટલે આપ સમજો કે ક્યાંક લગ્ન પ્રસંગમાં જવાનું આવ્યું, ક્યાંક સોશિયલ કંઈક એવું કોઈનું ડેથ થયું કે ક્યાંક કંઈ બીજા એવા ઇસ્યુ થયા, કંઈક હોસ્પિટલાઇઝનું કંઈક નાના મોટા, તો અત્યાર સુધી એવું જ હતું કે આ બધું સ્ત્રીને જ મીન્સ કે એના માથે જ હોય કે એને જવું જી આવવું કે બધું પડકાર. તો ઘણી વખત ઓર્ડર્સ લીધા હોય છે ત્યારે એમાં હમ થોડું ધ્યાન આપવામાં કાચી પડતી હોય છે. પણ જ્યારે અમારા ત્યાં આવે છે ત્યારે અમે ફૂલ ટ્રેનિંગ આપતા હોય છીએ કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો બિઝનેસ એ રીતે જ હોય કે જ્યારે 11 થી 6 કે 11 થી 7 જે જોબ હોય છે એ રીતે જી તમારા બિઝનેસને તમે ટાઈમ ડિવાઈડ કરી દો. તમે ઘરે જ કરો
પણ તમારા ઘર કામને બી એ અગવડ ના પડે એ રીતે તમે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરો. ત્યારે અમે આ જે પડકારો બધા આવે છે કે સપોઝ ઓર્ડર લીધો પણ કંઈક વસ્તુ તમે એ સિટીમાં કે એ ક્યાંક બહાર એને પાર્સલ કરવું છે ને એ ઓર્ડરને પહોંચી પણ વળવું છે, સમય ઓછો છે, એ બધામાં કેવી રીતે એ જઈ શકે? તો પડકારો તો આવશે. બિઝનેસ એટલે પડકાર, અને સ્ત્રી ક્યારે પાછી નથી પડતી પડકારોમાં. હા, એના રસ્તા ક્યારેક ના મળે તો અમારા જેવા અમે લોકો સપોર્ટ કરતા હોઈએ છીએ, ને અમારા ત્યાંથી કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ સાહસ રાખ્યું છે નામ, કેમ કે સાહસ સાથે જ અમે સંકળાયેલા છે. પડકારોનો સામનો કરીને જ અમારી બહેનો ગ્લોબલ સુધી પહોંચેલી છે. માલવીજી, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે બેન મહેંદીનો જે ફક્ત કલર માટે યુઝ કરતા હતા, એને ઘણું બધું રીડેવલપ કર્યું, એને એલોવેરાની જેલ બનાવી, આજે 5 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી રહી છે, ઘરે બેસીને જ. એમ એ રીતનું પડકારો તો ઘણા બધા આવે એમ, પણ એનો સામનો કરતા કરતા, એટલે હું તો દરેક ઉદ્યમી બહેનો, દરેક સખી સહેલીઓને એટલું જ કહું કે કંઈક ચાલુ કરીશું. નાના મોટા પ્રશ્નો તો આવશે, પણ એ પ્રશ્નોનો નિરાકરણ, પ્રશ્નો હશે તો જવાબ હશે જ એમ. એટલે એનું નિરાકરણ કેવી રીતે લાવવું, એનું એક માનસિક રીતે આપણે એક સ્ટ્રેટેજી પણ અપનાવી જ પડશે એમ. વર્ષાબેન, ગૃહ ઉદ્યોગ મારફતે મહિલાઓ પરિવારને કેવી રીતે મદદ કરી રહી છે? અમારું જે સંગાથનું જે ગ્રુપ છે એમાં લગભગ 30 બહેનો સંકળાયેલી છે, પણ માર્કેટમાંથી જેમ જેમ ઓર્ડર આવે એમ અમે બહેનોને એમાં કામ આપીએ છીએ. હવે બહેનોને તો રોજ કામ જોઈએ છે. હવે એ એક માર્કેટ સાથે જોડવું એ થોડું ટફ તો છે જ, પણ જેટલું બી કમાય છે બહેનો, દાખલે કોઈ બેન 4,000 કમાય છે મહિને, કોઈ 5,000 કમાય છે, તો આજે બધી જ બહેનો એ પોતાના પરિવાર માટે જ યુઝ કરે છે એ પૈસા, પોતાના બાળકોની ફી ભરવા માટે કે સ્કૂલે મોકલવા માટે. અમારા એક બેન જે છે એ એનું બાળકના ટ્યુશન માટે એમાં એ પૈસા ઉપયોગ કરી રહી છે. તો આજે બહુ જ એકદમ પ્રોપર જે ઉપયોગ જે થવો જોઈએ એમના જે આમદાનીનો, એમની જે આવકનો, એ રીતે થાય છે. અને સરસ રીતે બહેનો આખું ઘરનું પણ સંચાલન કરે છે, પ્લસ એ અહીંયાથી પણ આખું મેનેજ કરે છે. સંસ્થાનું પણ એટલું મેનેજ કરે છે. જ્યારે પણ ઓર્ડર આવ્યા હોય તો એ પોતાની રીતે બહુ જ સરસ રીતે મેનેજ કરે છે. ચોક્કસથી. અને હેતલબેન, જે રીતે ગૃહ ઉદ્યોગ સમાજના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે, વાસ્તવિકતા છે. સમાજના વિકાસની વાત કરીએ તો ઘણા બધા પડકારો પણ હોય છે, પરંતુ મહિલાઓ આ બધાથી કહેવાય ને કે ઉડાન ભરતી થઈ ચૂકી છે. જે રીતે મેં આગળ પણ વાત કરી કે ડિજિટલ યુગ, અને એનો ઉપયોગ હવે જે મહિલાઓ છે તે કરી રહી છે. ખાસ કરીને વાત કરું તો અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ, ઇન્સ્ટાગ્રામ આપ જુઓ, વોટ્સઅપ જેવા પ્લેટફોર્મ જે ગૃહિણીઓ માટે વર્ચ્યુઅલ શોરૂમ કેવી રીતે બની રહ્યા છે, કઈ રીતે મહત્વપૂર્ણ ફાળો ભજવી રહ્યા છે? માલવીજી, પરફેક્ટ માર્કેટિંગ ઘરે બેઠા કરવું હોય તો સોશિયલ મીડિયા સિવાય બેસ્ટ ઓપ્શન કોઈ જ નહીં એમ. એક તો સવારથી આપણે સ્ટેટસમાં એને કહીએ, વોટ્સઅપ ગ્રુપ બધા હોય વુમન્સના, અમારી જેવા સંસ્થા પ્લસ ગવર્મેન્ટના બી બહુ સરસ ડિપાર્ટમેન્ટ છે. એ લોકોના મહિલા, ગુજરાત ગવર્મેન્ટનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ છે જે ગાંધીનગરમાં છે, તો એ લોકોના ગ્રુપ બી છે. એટલે ગવર્મેન્ટના જે ગ્રુપ બધા મહિલાઓના લગતા છે, સારી સારી પ્રવૃત્તિ થાય છે. અને ખાસ આપના માધ્યમથી હું બહેનોને કહીશ કે ગવર્મેન્ટ ખૂબ સારું કરી રહી છે. આજે PMFME ગૂગલમાં સર્ચ કરશો તો પ્રધાનમંત્રી માઇક્રો ફાઇનાન્સ વાળી જે યોજના છે, એમાં તો તમે નહીં માનો મેડમ, એ 50% સબસિડી આમાં આપવામાં આવે છે કે ઘરે બેઠા કોઈ બેનને કંઈ કરવું છે, જેમ કે મકાઈ છે તો મકાઈનો લોટ બનાવવો છે કે એને કઈ નાની ઘંટી લાવવી છે, તો એના માટે એકદમ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકે. તો એના માટે સરકારની યોજનાઓ ઘણી બધી હેલ્પ કરી શકે છે. તો એના માટે સરકારી યોજનાઓનો પણ લાભ લેવો જોઈએ. અને સોશિયલ મીડિયાની આપ વાત કરો છો તો ફેસબુક છે, ઇન્સ્ટા છે, લિંક્ડઇન છે, એનાથી ઘણું બધું, ઇવન બહેનો જ્યારે થોડીક સ્ટેબલ થઈ જાય છે ત્યારે પોતાની વેબસાઇટ બનાવે છે, અને એ વેબસાઇટના માધ્યમથી એ પોતાની પ્રોડક્ટો જે બનાવે છે એ મૂકે છે, કસ્ટમર રિવ્યુ લે છે. કસ્ટમર રિવ્યુ પણ ઘણા બધા હેલ્પ થાય છે. પ્લસ અમે માર્કેટિંગ સ્ટ્રેટેજી બી શીખવાડીએ છીએ કે જે કસ્ટમર હોય એને બીજી વાર, ત્રીજી વાર રિપીટ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે અમારું ફેસબુક પેજ કે ઇન્સ્ટા તમે શેર કરો કે તમને આ
ગિફ્ટ મળશે કા, એવી ઘણી બધી સ્ટ્રેટેજી સાથે આજે બહેનોને અમે ક્યાંથી ક્યાં અમે આગળ લઈ આવ્યા છે. એટલે માલવીજી તમે જે કીધું છે, સોશિયલ મીડિયા એટલે અત્યારનું સૌથી બેસ્ટ માર્કેટિંગ પ્લેસ છે. અને બીજું ગવર્મેન્ટના એક્ઝિબિશન અને એનો સફળ સ્વદેશી મેળાઓ, જે અત્યારે સરકારની પહેલ છે કે સ્વદેશી વાપરો એમ એ રીતનું. અને જ્યાં અને આજ અત્યારના જે વાતાવરણ ને અત્યારનો જે સમય છે, પાપડ છે, મરચાનું અથાણું, પછી અત્યારે કેરીના અથાણા છે, એ ફક્ત ગુજરાતીની થાળીમાં અથાણા વગર તો અધૂરું કહેવાય છે. એમ ગ્લોબલમાં પણ જ્યાં જ્યાં ગુજરાતી વસ્યા છે ત્યાં ગુજરાતમાંથી જ પાપડ અથાણા ને બધું મંગાવે છે. અને આ તક આપણી ગુજરાતી બહેનોએ ખાસ કરીને ઝડપી લીધી છે અને ગ્લોબલ વાઇઝ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો બિઝનેસ એ ગ્લોબલ વાઇઝ સુધી પહોંચાડ્યો છે. જી વર્ષાબેન, એક ગૃહિણી જ્યારે બિઝનેસ વુમન બને છે ત્યારે તેની સૌથી મોટી તાકાત કઈ હોય છે? સૌથી મોટી તાકાત તો એક તો ઇન્કમ. જી. એક હાથમાં ઇન્કમ આવતી થઈ જાય છે તો આપોઆપ એમનામાં પોતામાં આત્મવિશ્વાસ વધે છે. પ્લસ માર્કેટમાંથી પણ એમની ડિમાન્ડ આવે છે. જેમ અમારા મેથીના થેપલા બહુ જ સરસ એક બેન બનાવે છે અને દર 3 દિવસે એમને બેનનો ઓર્ડર મળે છે. તો આજે એમનામાં આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો છે ને, એનું માપ તાલ આ તે બધું પોતાની રીતે પોતે ડેવલપ કરતા જાય છે. બીજી બધી પણ આઈટમો પોતાની રીતે ડેવલપ કરતા જાય છે. જો 5 આઈટમમાંથી બીજી 10 આઈટમ બનાવતા થઈ જાય. તો એક આત્મવિશ્વાસમાં એટલો બધો વધારો થયો છે બહેનોમાં, એ હું જોઉં છું કે આ બિઝનેસમાં જોડાયા પછી જ એમનામાં આવ્યું છે. અને એ માર્કેટ સુધી પહોંચ્યું એટલે એમનામાં આત્મવિશ્વાસ ખરેખર એટલો બધો વધી ગયો છે. આત્મવિશ્વાસ એ બહુ મોટી તાકાત છે એમના માટે. બિલકુલ. એટલે અત્યારે કહેવાય ને કે મહિલાઓમાં શક્તિ ઘણી બધી છે, પરંતુ તેને પ્રેઝન્ટ કરવાનું કહેવાય ને કે એમનામાં ક્યાંક આવડતની ઓછપ હોય છે, તો ક્યાંક એમને એવો હાથ મળી જાય કે કદાચ એમના બિઝનેસને વધારેમાં વધારે ગ્રો કરી શકે. અને આ સાથે કહેવાય ને કે જે હાથ પારણું ઝુલાવી શકે એ જ હાથ અર્થતંત્રના પૈડા પણ ફેરવી શકે છે. આ એક સત્યતા છે. થેન્ક યુ વેરી મચ. આપ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા, હેતલબેન અને વર્ષાબેન. સપોર્ટની બહુ જરૂર છે. સપોર્ટની ખાસ જરૂર છે બહેનોને. અને જો સપોર્ટ મળતો રહે તો પછી એ ક્યાંય આગળ નીકળી જાય છે. હાથ ઝાલનાર જોઈએ એવું છે. જી જી, ડેફિનેટલી. થેન્ક યુ વેરી મચ. આપ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા બદલ. ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ બેન. થેન્ક યુ માલવીજી. તો જે રીતે કહેવાય ને કે મહિલાઓની અંદર ટેલેન્ટ ઘણું બધું હોય છે, પણ ક્યાંક એની શરૂઆત ક્યાંથી કરવી, તેને બહાર કેવી રીતે લાવવું, અને બિઝનેસ વુમન છે જેમનામાં જો આત્મવિશ્વાસ નામનું આ જે શસ્ત્ર છે તે ક્યાંક કહેવાય ને કે આવી જાય ને તો ચોક્કસથી એ કેટલાય શિખરો પાર કરી શકે છે, પરિવારને ચલાવી શકે છે, સાથે સાથે એમના બિઝનેસને પણ ગ્રો કરી શકે છે. પરંતુ ક્યાંક કોઈ કહેવાય ને કે કોઈક ઉણપ આવી જતી હોય છે, કોઈક ઓછપ આવી જતી હોય છે, જેના કારણે તે કદાચ ઉડાન ભરવા માટે એટલી સક્ષમ નથી હોતી, યા તો પછી એમને એ ખભો નથી મળતો, એ સપોર્ટ નથી મળતો. પરંતુ જે રીતે હવે ધીમે ધીમે મહિલાઓનો જે ગૃહ ઉદ્યોગ છે જેમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ખરેખર એક વસ્તુ ચોક્કસથી કહીશ કે હવે અત્યારનો જે સમય છે દરેક લોકોએ કહેવાય ને કે ઇન્કમ કરવી જરૂરી બની જાય છે. અને અત્યારની જે જનરેશન છે તે ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગે છે, ન કે કોઈના ઉપર નિર્ભર બનવા માટે. અને એટલા જ માટે શરૂઆત છે તે મહિલાઓ ગૃહ ઉદ્યોગથી કરી રહી છે અને આ સાથે તેમાં નોંધપાત્ર રીતે વધારો પણ જોવા મળી રહ્યો છે. સાથે આપણે જે કહેવાય ને કે પ્રધાનમંત્રી દ્વારા જે વોકલ ફોર લોકલની વાત કરવામાં આવી છે તેને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે, જે ખરેખર ખૂબ જ સરાહનીય વાત છે. તો આ સાથે જ હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.